સુરતના નાસીનગર વિસ્તારમાં જે ગેરકાયદે ડિમોલેશન થયું હતું તેનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં આ કેસની જે સુનાવણી હાલ ચાલુ છે, પરંતુ નામદાર હાઈકોર્ટ દ્વારા જે રીતે આખા સુરતના વહીવટી તંત્રને જે અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે તે હાલ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય છે। ખાસ કરીને આ સમગ્ર વાતને લઈને જે એસઆઈટીની રચના કરવામાં આવી તેને લઈને એક મોટી ટકોર કરી છે। હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટીનો આ રિપોર્ટ એ લોકોની આંખમાં ધૂળ નાખવા સમાન છે। આ સિવાય નામદાર હાઈકોર્ટે બીજું શું કહ્યું છે તે જાણીશું। સાથે જ હવે આ કેસની તપાસ એ કઈ દિશામાં જઈ રહી છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સુરતના નાસીનગર વિસ્તારમાં જે ગેરકાયદે ડિમોલેશન થયું તે વાતને લઈને તેના ઘણા ઘેરા પ્રત્યાઘાતો આખા ગુજરાતમાં પડ્યા, કેમ કે જ્યારે આ ડિમોલેશન થયું તે સમયે જે એસએમસીના અધિકારીઓ હતા, ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ સુધી તમામ એક જ વાતનું રટણ કરી રહ્યા હતા કે અમે તો આ ડિમોલેશનનો આદેશ આપ્યો જ નથી। તો પછી આખા ભૂતિયા ડિમોલેશનનો આખી જે વાતો જે છે તે થઈ રહી હતી, પરંતુ આ મામલો જે છે એ હદ સુધી પહોંચ્યો છે કે જે એમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિ કે જેના પર આંગળી ચિંધાઈ રહી છે, જેને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે આ આખા ડિમોલેશન કાંડની પાછળ, તેમણે પોતે એવું કહી દીધું છે કે મેં તો કમિશનરની જે મને આદેશ આપવામાં આવ્યો હતો, જે તેમની આજ્ઞા હતી એ મુજબ જ કામ કર્યું છે। અને તેમણે હાઈકોર્ટની અંદર એક ચેટ પર સબમિટ કરી। એ ચેટ હતી કે જ્યાં સુરત મ્યુનિસિપલ કમિશનર જે એમ નાગરાજન અને સુજલ પ્રજાપતિ એ બંને વચ્ચેની વાતચીત થાય છે અને કથિત રીતે સુરતના મ્યુનિસિપલ કમિશનરે પોતે તેમને ચેટમાં મેસેજમાં એવો આદેશ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે એ ડિમોલેશનનું જે કામ હતું તેને પતાવી નાખો। એટલે આ પ્રકારે જ્યારે બંને વચ્ચે વાતચીત થઈ, સુજલ પ્રજાપતિ તેમનું પહેલા સસ્પેન્શન થયું, તો તેમણે આ સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકારવા માટે આ પુરાવો ચેટનો એ હાઈકોર્ટમાં રજૂ કર્યો અને એના પછી આ કાર્યવાહી હાઈકોર્ટમાં જે ચાલી રહી છે, જે કેસની સુનાવણી ચાલી રહી છે એ આખા ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બની છે। ખાસ કરીને હવે હાઈકોર્ટ જે રીતે આખા એસએમસીની ઝાટકણી કાઢી રહ્યું છે તેને લઈને ગુજરાતમાં પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે સુરત જેવી મહાનગરપાલિકા, સુરત જે છે એ આખા ગુજરાતના જે મોટા શહેરો છે, અમદાવાદ પછી બીજું કદાચ સૌથી મોટું શહેર એ સુરત ગણી શકાય, અને એવા સુરત શહેરની અંદર જે વહીવટી તંત્રના અધિકારીઓ આ પ્રકારે બેદરકારી રાખતા હોય, આ પ્રકારે ક્યાંક કોની મિલીભગત કે કોના ઈશારે આખરે આ ડેમોલેશનનું આખું કાંડ જે છે તે આચરવામાં આવ્યું હતું, તેવા સવાલો ગુજરાતી જનતામાં હવે થઈ રહ્યા છે। હાઈકોર્ટે શું કહ્યું છે તે જોઈએ તો હાઈકોર્ટે સૌથી પહેલા એસઆઈટી રિપોર્ટ બાબતે ઝાટકડી કાઢી, કહ્યું રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો એસઆઈટી દ્વારા પ્રયાસ ન કરે, અને સાથે જ હાઈકોર્ટે સવાલ પણ કર્યા કે જો ગેરકાયદે ડિમોલેશન મામલે તમે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે તો મ્યુનિસિપલ કમિશનર હજુ સુધી તેમના હોદ્દા પર યથાવત કેવી રીતે રહી શકે। એટલે આ પ્રકારે જ્યારે કામગીરી જે કરવામાં આવતી હોય છે તો રાજ્ય સરકાર જે છે એ આખા કેસની તપાસ ક્યાંથી તેનો રિપોર્ટ જે છે હાઈકોર્ટમાં સોંપતા હોય છે, ત્યારે હાઈકોર્ટે તેને જોયું અને એસઆઈટીની જે તપાસ જે છે એ કઈ રીતે થઈ તે પણ જોયું। એટલે આ સમગ્ર વાતને લઈને હાઈકોર્ટે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે અને હાઈકોર્ટે કહ્યું છે કે આમાં જેટલા પણ જવાબદાર છે, રાજ્ય સરકાર હોય કે એસએમસી હોય કે પોલીસ, સુરત પોલીસ હોય કે જે તમામ કર્મચારીઓ કે જે એસઆઈટીમાં જોડાયેલા છે, એ તમામ જે લોકો છે તેમણે વ્યવસ્થિત જે આખા મામલાની તપાસ જે થવી જોઈએ એ થઈ નથી। હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે જે એસએમસી કમિશનરના મોબાઈલ નંબરની એક ગેરહાજરી છે આ ચેટની અંદર, પરંતુ હવે મોટો ખુલાસો એ પણ થયો આ સુનાવણીની અંદર કે જ્યારે એડવોકેટ જનરલ કે જે સરકાર વતી પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા તો તેમણે પણ સ્વીકાર્યું છે, તેમણે કહ્યું છે કે હા, જે એસએમસીના કમિશનર જે છે એ તેમના દ્વારા આ પ્રકારનો આદેશ જે છે તે આપવામાં આવ્યો છે। એટલે ચેટની અંદર જે નંબર જે છે એ એસએમસી કમિશનરનો છે તેવું સ્વીકારવામાં આવ્યું છે આ કોર્ટની કાર્યવાહીમાં। એટલે આ ખૂબ જ મોટી અપડેટ છે। એટલે હવે જોવાનું રહેશે કે આ આખી જે ઘટના જે છે તેની તપાસ જે છે સાથે સાથે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તો પછી આખા કાંડમાં જે જવાબદાર મોટા અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેમની સામે તપાસ થવી એ ખૂબ જ જરૂરી છે। સાથે જે એફિડેવિટ દાખલ થઈ છે, એફિડેવિટને લઈને પણ ક્યાંક સવાલો જે છે તે ઉઠાવવામાં આવ્યા છે। એટલે આખી જે એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને સાથે જ વાયરલ ચેટ જે સુજલ પ્રજાપતિએ પુરાવા તરીકે રજૂ કરી છે તેને લઈને પણ હાઈકોર્ટે એવું કહ્યું છે કે આ શું ખોટી આખી એફિડેવિટ દાખલ કરવામાં આવી, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે વિશ્વસનીયતા છે એ ચેટની તેને રાજ્ય સરકારના જે વકીલ હતા તેમણે માનવા માટે ઇનકાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે
તે તો રોડનું કામ કરી રહ્યા છે, તેમને ડિમોલેશન સાથે શું લેવા દેવા? એટલે આ પ્રકારની આખી જ્યારે વાતચીત જે છે તે થઈ હતી. એટલે આખા વિવાદમાં હવે હાઈકોર્ટ જે છે તે એવું કહી રહ્યા છે કે તમે કોર્ટને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો, તમે નાના કર્મચારીને સસ્પેન્ડ કરી રહ્યા છો, પરંતુ એસએમસી કમિશનર સામે શું કાર્યવાહી થઈ છે તે વાતનો જવાબ આપો. એટલે આ વાતનો જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો ત્યારે ક્યાંક સરકાર દ્વારા ક્યાંક એ વ્યવસ્થિત જવાબ, સંતોષકારક જવાબ એ હાઈકોર્ટમાં રજૂ કરવામાં નથી આવ્યો. એટલે આ પ્રકારની જ્યારે વાતચીત થઈ રહી છે, પછી પુનર્વસનનો મુદ્દો આવ્યો તો પુનર્વસનના મુદ્દામાં પણ હાઈકોર્ટે ટકોર કરી છે કે આ પુનર્વસન જે ટેક્સ ભરી રહ્યા છે, જે સુરતની જનતા છે, શું તેના પૈસે થઈ રહ્યું છે? એટલે આ બાબતે પણ હાઈકોર્ટે ટકોર કરી છે કે જે લોકો ટેક્સ ભરી રહ્યા છે, સુરતની જનતા, તેના ખર્ચે નહીં પણ જે દોષિતો છે તેના ખર્ચે તમે પુનર્વસનની કામગીરી જે છે, જે લોકો કે જેમના ઘર તૂટ્યા છે, જે આ 100 થી વધુ પરિવારો કે જે રોડ પર આવ્યા હતા, તેની આખી પુનર્વસનની કામગીરી જે છે એ જે દોષિતો જે છે તેમના ખર્ચથી જ થવી જોઈએ. એટલે આખી એસઆઈટીની તપાસ બાબતે હાઈકોર્ટે એક પ્રકારે જે રાજ્ય સરકારને સંભળાવ્યું છે. અને બીજી વાત જે છે એ આ જે છે કે પુનર્વસનની કામગીરી છે એ હવે જે લોકો ટેક્સ ભરી રહ્યા છે, સુરતના લોકોના ખિસ્સાના પૈસામાંથી ના કરવી જોઈએ. તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ન નાખવું. એસએમસી કમિશનર એ કેવી રીતે હોદ્દા પર રહી શકે? અને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આખા કાંડ જે છે તેની પ્રાથમિક તપાસ એ ક્યાં થઈ રહી છે? આ બધા સવાલો ઉઠાવ્યા છે હાઈકોર્ટમાં. એટલે સ્પષ્ટપણે હાઈકોર્ટે જો આવા સવાલો કર્યા છે તો એના પરથી ક્યાંક એવું પ્રસ્થાપિત થઈ જ રહ્યું છે કે આ આખા ડિમોલિશન કાંડમાં ક્યાંક ઢાંક પીછોડો કરવાનો સરકાર પણ પ્રયાસ કરી રહી છે. એટલે હવે આગામી મુદતે સુનાવણી જે છે તેને નક્કી કરવામાં આવી છે. તો આગામી મુદતની અંદર હવે જોવાનું એ જ રહેશે કે કમિશનર ઉપર કેવા પ્રકારે તવાઈ બોલાવવામાં આવે છે અને જે ખરેખર દોષિત છે તેની સામે હવે સરકાર કેવા પગલાં લે છે તે જોવાનું રહે છે. આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.